સૌનકે સૂતને પૂછ્યું છે અને સુતદેવજી શિવપુરાણની કથા લોકોને સંભળાવે છે. એમાં કહે છે કે એને કેવી રીતે મેળવાય, તો એની પદ્ધતિ કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એનાથી આપણે મેળવી શકીએ છીએ. તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાની વાતો ચાલી રહી છે કે જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરવું. શિક્ષકો દરેક સ્ટુડન્ટને એક સરખું શીખવતા હોય, પણ એમાંથી કોઈ એન્જિનિયર બને, કોઈ એક જ ડોક્ટર બને, કોઈ એક જ સંગીતકાર બને, કોઈ એક જ ચિત્રકાર બને, કોઈ ફુલ્લી પાસ થાય ને કોઈ ફુલ્લી નાપાસ. એક સરખું શીખવતા હોય તો પણ એનો મતલબ જે ફુલ્લી નાપાસ થયા એને કાઢી નથી મૂક્યા, જે ફુલ્લી પાસ થયા એને કઈ છેલ્લી બેન્ચ પર નથી બેસાડ્યા, અને જે એન્જિનિયર ડોક્ટર બન્યા એને કઈ પહેલી બેન્ચ પર બેસાડ્યા, એવું નથી. ગુરુજીએ તો બધાને શિક્ષણ એક સરખું જ આપ્યું, પણ એની પાત્રતા, એની જે ગ્રહણ કરવાની શક્તિ, એ શક્તિમાં ફરક છે. પાવર વિદ્યુત સ્ટેશનમાંથી એક સરખો જીબીનો પાવર એક સરખો આવતો હોય, પણ તમે હેલોજન લગાડી છે, 60 નો બલ્બ છે, 100 નો બલ્બ છે કે નાનો નાઇટ લેમ્પ છે, એ તમે સાધન કેવું વાપર્યું છે એના પ્રમાણે તમને પ્રકાશ મળે છે. તો તમારે કાનને શું બનાવ્યા છે એના ઉપરથી તમારું ધ્યાન ક્યાં છે અને શિવત્વની પ્રાપ્તિ કેમ કરી શકીએ. તો હવે આપણને એનો જવાબ મળ્યો ને કે આમ જો કથાથી સારું થતું હોય તો પછી કથા આટલી બધી સાંભળવાથી મારો મોક્ષ કેમ નથી થતો. કથા સાંભળવા બેઠા, પણ ખાલી બેઠા જ ધ્યાન તમારું બીજે બજે ભટકતું રહ્યું, એટલે આપણને એ કથા શ્રવણ ફળ્યું નથી. તો ઈશ્વર ક્યાં છે, એ કેવી રીતે મેળવી શકાય, એમ જ્યારે પૂછ્યું ત્યારે પાછો દૂધનો કટોરો જે હતો એ બતાવીને રાજાને પૂછે કે આમાંથી મને માખણ ખાવું છે, મારે ઘી ખાવું છે, તો આ ક્યાંથી મળશે. તો રાજા કે એને માટે પ્રોસેસ કરવી પડે, એમ ન હોય. આ દૂધ છે એમાં દહીં નાખવું પડે, મેળવણ નાખવું પડે, તો એ દૂધ જે છે એ દહીંમાં પરિવર્તિત થશે. એ દહીંને પછી વલવવું પડે તો એ છાશ બનશે. એ ખૂબ વલવશું ત્યારે એમાંથી માખણનું નિર્માણ થશે, અને માખણને ખૂબ તપાવશું ત્યારે એમાંથી ઘી થશે. તો કે આમાંથી જો ઘી આમાં છે છતાં ઘી મેળવવા માટે જો આટલો બધો પ્રયત્ન કરવો પડતો હોય તો આ સંસારમાં, પૂરા સંસારમાં મારો ઈશ્વર બધે મૌજૂદ છે, હાજરા હજુર છે, પણ આમ એમ મળે નહીં. એને હૃદયરૂપી વલોણામાં, હૃદયરૂપી પાત્રમાં મનરૂપી વલોણાથી ખૂબ વલવવું પડશે. આ દૂધ છે કેટલા દિવસમાં બગડી જાય? દૂધ કેટલા દિવસમાં બગડે? 1 દિવસમાં. અને દહીં બની જાય તો દહીં કેટલા દિવસમાં? 4-5 દિવસ. પછી છાશ બનાવીને માખણ વલોવી માખણ બનાવ્યું અને તપાવી એમાંથી ઘી બનાવ્યું, તો ઘી કેટલા દિવસ ટકે? જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી. 1 દિવસ બગડી જવા વાળા દૂધમાં ક્યારેય ના બગડવા વાળું ઘી છુપાયેલું હોય, તો 1 દિવસના સંગતમાં જેવો દેવરાજ, ચંચુલા, ધુંધુકારી જેવા લોકોમાં 1 દિવસ બગડી જવા વાળો સંસર્ગથી એમાં જો આ માણસ છુપાયેલો હોય તો એમાં જ મહામાનવ પણ છુપાયેલો છે. ફક્ત એને દંડોળવાની જરૂર છે, એને વલોવવાની જરૂર છે. 1 દિવસ બગડી જવા વાળા માનવમાં ક્યારેય ના બગડવા વાળો મહામાનવ છુપાયેલો છે. નર અપની કરણી કરે તો નર કા નારાયણ હો જાય. પણ એ સાચા અર્થમાં સાચા સદગુરુ, સાચા ગુરુ એમ કેવું પડે છે, એનો મતલબ ગલત ગુરુ ઘણા બધા છે. તો એમાં આપણે ખૂબ વિચારીને એ યાત્રાનો આરંભ કરીએ તે ખૂબ મહત્વનું છે. તો આ મોટું તંત્ર છે, આ વિશ્વ, અને એનો મૂળ મંત્ર છે 5 જ અક્ષરનો, કે પૂરા ન થાય, કાંઈ ન થાય તો કયા મંત્રનો જપ કરવો? તો ઓમ નમઃ શિવાય.
આમાં પૂરા પંચ તત્વ આવી ગયા, પૂરું બ્રહ્માંડ આવી ગયું.